ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેના એક વિડીયો જે રૂવાડા ઊભા કરી દે તે પ્રકારનો સામે આવ્યો હતો, જેમાં એક માલધારી પોતાને ગાય ચરાવવા માટે વાડાએ ગયા હતા ત્યારે પાછળથી સિંહ તેમના પર હુમલો કરી દે છે. તેમને 30 મિનિટ સુધી જકડી રાખે છે. જોકે સહી સલામત તેઓ સદનસીબે તેમનો જીવ બચ્યો છે. તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ એ 30 મિનિટને લઈને શું કહી રહ્યા છે આ માલધારી વ્યક્તિ, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે ભાવનગરના એ વિડીયોએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી છે, જ્યાં પાલીતાણા ખાતે એક ગામમાં જ્યારે એક માલધારી વ્યક્તિ હતા, તેઓ પોતાની ગાયો ચરાવવા માટે ત્યાં ગયા હતા ઘાસચારો નાખવા માટે. ત્યારે અચાનક જંગલ વિસ્તારમાંથી પાછળથી સિંહ ત્યાં પહોંચી જાય છે ને આ માલધારી ઉપર હુમલો કરી દે છે. તેમને 30 મિનિટ સુધી જકડી રાખે છે. ત્યાર પછી આ માલધારી યુવક હતા તેઓ દ્વારા હિંમતપૂર્વક સામનો કરીને સિંહને ફોસલાવવામાં આવે છે ને 30 મિનિટ સુધીનો આ જે સંઘર્ષ આ માલધારી વ્યક્તિનો રહ્યો, તેમને ઈજા પણ પહોંચી છે પેટના ભાગે ને આ મામલે તેમણે હોસ્પિટલના બિછાણેથી કેટલાક સણસણતા ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે જ્યારે તેઓ સવારના સમયે નિયત પ્રમાણે જ ગયા હતા, દરમિયાન પાછળથી સિંહે તેમને દબોચી રાખ્યો ને તેમણે પણ તે પરિસ્થિતિને જોઈને સિંહને ભોળાવી ફોસલાવીને જેમ તેમ બને તેમ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ 30 મિનિટ સુધી સિંહે તેમને દબોચી રાખ્યો હતો. આ ઘટના મામલે જે ભાવનગરની હોસ્પિટલમાંથી પાથરણે પડેલા જે માલધારી છે તે શું કહી રહ્યા છે તે સાંભળો. કાળુભાઈ ભોગાભાઈ પરમાર. હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો, એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો. ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ કે આવે છે. પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં. કેટલા સમય સુધી સિંહે તમને પકડી રાખ્યા હતા? લગભગ અડધી કલાક પકડી રાખી. તમે બચાવ કઈ રીતના કર્યો તમારો? પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી દીધો. પછી મારી ગાય પાછળ સીધો ન્યા ગયો ઝીપડાની અંદર. નહીં તો વધારે ખીજાય ને. વન વિભાગ પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર તમારે? ત્યાં કેવું જાણ કરે છે પણ કોઈ આવ્યો નહીં. આ પહેલી વાર જ બની. પશુઓને માણસ ઉપર હુમલો કરે છે, પછી બીજા એક માણસની ઉપર કર્યો પણ એ નીકળી ગયો ભાગીને. જે આપે સાંભળ્યા તેમણે આખી ઘટનાનું વર્ણન કર્યું છે. એટલે આ ઘટનાથી વિડીયોમાં આપણે જોઈએ તો રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારે આખો ઘટનાક્રમ હતો ને અને આનાથી આ જે વિડીયો વાયુવેગની જેમ વાયરલ થયો ને સદનસીબે કહેવાય રહ્યું છે કે આ માલધારી જે વ્યક્તિ હતા તેમનો જીવ તો બચ્યો છે, પણ વન વિભાગની કામગીરી સામે માલધારી સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો છે. કામગીરીને લઈને નારાજગી દર્શાવી છે. અને જે સિંહો હવે માનવ જાત ઉપર હુમલાઓ કરી રહ્યા છે, માનવ વસ્તીમાં ધસી આવી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય પણ હવે જંગલીય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અમરેલીમાં પણ થોડા સમય પહેલાં આ પ્રકારે સિંહ દ્વારા એક બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો, તેને ફાડી ખાવામાં આવ્યો હતો અને આના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રીતની સ્થિતિ નિર્માણ થઈ રહી છે, અમરેલી હોય, ભાવનગર હોય તેવા જિલ્લાઓમાં, ત્યારે વન વિભાગ કઈ રીતની કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.